મેં તમને ભાષાના પાસાઓ વિશેની સમજૂતી આપી અને ત્યાં આપણે ભાષાનો જે મુદ્દો હતો એ પૂરો કર્યો. ત્યાર પછી આપણે જે ભણવાનું છે તમારી ટેક્સ્ટબુકની અંદર જે સિલેબસમાં છે એ છે વાણી વિકાસ. ભાષાને આપણે વાણી તરીકે પણ લઈએ છીએ. આપણે જ્યારે ભાષા બોલીએ છીએ ત્યારે એ ભાષાને આપણે વાણી તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે આ મુદ્દાની અંદર આ વાણી વિશે સમજૂતી મેળવવાની છે. આપ સૌ જાણો છો કે આપણે જ્યારે જન્મીએ છીએ કે બાળક જન્મે છે ત્યારે જન્મે છે ત્યારે કોઈને ભાષા આવડતી હોતી નથી અને ત્યાર પછી ધીરે ધીરે ક્રમશઃ જે તે સમયે એનામાં ભાષાનો વિકાસ થતો હોય છે. તો આપણે અહીંયા આ મુદ્દામાં એ જ ભણવાનું છે કે નવજાત શિશુમાંથી એ ભાષાનો વિકાસ કઈ રીતે થાય છે અને કયા તબક્કામાં કઈ કઈ રીતે એ વાણી કે ભાષા શીખે છે. અને તમને બધાને ખબર છે ને આપણે પણ જોઈએ છે કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ભાષા ધીમે ધીમે શીખીએ, અંદર જટિલતા આવે, વિવિધતા આવે, વધારે વાણી કે ભાષાઓ પણ આપણે બોલી શકીએ છીએ. એટલે એ રીતે જોવા જઈએ તો પછી ભાષા આપણને આખી લાઈફ ટાઈમ, આખી જિંદગી એ આવડે છે. એટલે મેઇન વસ્તુ ભાષા માટેનું છે વાણી. તો અહીં આપણે એ જ શીખવાનું છે કે બાળકમાં, માનવ શિશુમાં કે માનવીમાં આ વાણીનો વિકાસ કઈ રીતે થાય છે. એટલા માટે તમારા મુદ્દો જે છે એ છે વાણી વિકાસ. એ હવે આપણે સમજવાનું છે. સૌપ્રથમ તો તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દુનિયાની અંદર ઘણા બધા સજીવો છે. પશુ, પક્ષી, માનવી, જીવ, જંતુ, આ બધા. અને લગભગ આ બધા પ્રાણીઓને પોતપોતાની વિશિષ્ટ આગવી ભાષાઓ છે. પણ એની ખાસિયત પણ છે, મર્યાદા પણ છે કે સૌ પોતપોતાની ભાષા સમજે છે, બીજાની ભાષા ખૂબ ઓછી સમજી શકે છે. જેમ કે આપણે માણસ ભાષા બોલી, વાણી બોલી તો સમજીએ, પણ પ્રાણીઓની વાણી કે ભાષા આપણને ઓછી સમજે. એ જ રીતે કદાચ પ્રાણીઓ છે એ પણ આપણી ભાષા થોડા ઘણા અંશે સમજતા હશે, અનુકરણ કરતા હશે, પણ બધી ભાષા સમજતા નથી. એટલે એ રીતે જોવા જઈએ તો ભાષાને સમજવી, સમજાવવી એક જટિલ તંત્ર છે, એક સિસ્ટમ, એક અઘરી સિસ્ટમ છે, અલગ પદ્ધતિ છે, અઘરી પદ્ધતિ છે. વાણીને કે ભાષાને કઈ રીતે શીખવી શકાય, વાણીને કઈ રીતે શીખવી શકાય, તો એના માટે જે છે, અને એમાં ત્યારે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું તો ભાષા તંત્ર ખૂબ જટિલ છે પ્રાણીઓ કરતા. પ્રાણીમાં કદાચ પછી જુદી જુદી ભાષા નહીં હોય, જેમાં આપણામાં માનવીમાં જોવા મળે હિન્દી, મરાઠી, ગુજરાતી, બરાબર ઇંગ્લિશ ને એવી કદાચ વિવિધતા ત્યાં નહીં હોય, અને હોય તો આપણને ખબર નથી, કારણ કે આપણે જગતમાં ભાષામાં ઉતર્યા નથી. બટ કહેવાનો મતલબ મારો એ છે કે મનુષ્યમાં જ આવી જટિલતા છે ભાષાની બધા પ્રાણીઓ કરતા. એટલે મનુષ્યનું ભાષા કે વાણી વિકાસનું તંત્ર એ જટિલ છે બીજા પ્રાણીઓ કરતા. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ જે જુદા જુદા પ્રાણીઓને ભાષાઓ શીખવાનો અભ્યાસ કર્યો, સંશોધન કર્યું સંકેતો દ્વારા. વાંદરા, ડોલ્ફિન ને આ બધા જે કાંઈ પ્રાણીઓ હોય, બરાબર, ઉંદરડા ને એ બધા, તો એ બધાને જુદા જુદા સંકેતો કે કૂતરાને એ બધાની, બિલાડીને આ બધા આપણે જે પાળતા હોય, ગાય, ભેંસ ને બધાને જે શીખવાડતા હોય એ રીતે, તો એ બધા જે પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓને સંકેતાત્મક કે ચિત્ર બતાવીને ભાષા શીખવાડવાના પ્રયત્ન મનોવૈજ્ઞાનિકોએ કર્યા. એમાં થોડા ઘણા અંશે લોકોને સફળતા પણ મળી, પરંતુ આ બધાયના પ્રાણીઓના જે ભાષા તંત્ર છે એની કરતાં એ લોકો એવું કહે છે કે ભાઈ માનવીનું ભાષા તંત્ર ખૂબ જટિલ છે, અઘરું છે. એટલે શીખવા માટે પ્રયાસ કર્યા, પણ માનવીની ભાષા વધુ જટિલ, વધુ સર્જનાત્મક અને સહજ છે. બરાબર.
દુનિયાનો કોઈ પણ બાળક ભલે ગમે ભાષા બોલતું હોય, બરાબર, પણ એ ભાષા જે બોલે છે કે એનામાં જે વાણી વિકાસ શરૂ થાય છે એનો તબક્કો લગભગ નક્કી જ હોય છે, બરાબર, કે આમ જ વાણી વિકાસ થાય. તમને એક સેમ્પલ ઉદાહરણ આપું છું, બરાબર. સામાન્ય રીતે કે ભાઈ આપણે ગુજરાતી, આપણું ભારતનું બાળક હોય, બરાબર, કે દુનિયાનું કોઈ પણ બાળક હોય, પહેલાં એ એકાક અક્ષર જ બોલી શકે અને પછી એમાંથી શબ્દો બોલતા શીખે ને શબ્દોમાંથી વાક્ય બોલતા શીખે ને પછી સળંગ વાક્ય બોલતા શીખે. કોઈ બાળકમાં એવું જોવા મળ્યું પહેલા વાક્ય બોલતા થાય કે હા હું આવી ગયો, કેમ છો, અને પછી પછી 2 વર્ષ પછી એવું શીખીએ ક ખ એવું બોલતા શીખશે નહીં. તો આજે વાણી વિકાસનો જે સિદ્ધાંત છે, ક્રમ છે, એ નક્કી જ હોય છે. પેલા બડબડાટ થાય, એકાક્ષરી, 2 અક્ષર, 3 વાળા શબ્દો, વાક્ય, એને પછી આગળ જતા વધારે પડતા વાક્યનું સંયોજન. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે દરેકે દરેક ભાષામાં, દરેક દેશની અંદર જે વાણી વિકાસ થાય છે બાળકોમાં, એનો ક્રમ નક્કી જ હોય છે, બરાબર. એમાં બહુ ઝાઝો તફાવત જે છે એ જોવા મળતો નથી. એટલે કીધું કે ભાઈ પ્રયાસો કર્યા પણ માનવીના બાળકો ગમે તે ભાષા બોલે તો પણ ક્રમ ને તબક્કા એક નક્કી જ હોય છે અને એ પ્રમાણે ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તો હવે આપણે એ જે આપણામાં કે બાળકોમાં વાણી વિકાસ થાય છે એના ટોપિક, એના મુદ્દાઓ જે છે એ જોઈએ કે મારા કઈ રીતે શરૂઆત થાય છે. સૌપ્રથમ તો માનો કે બાળક જન્મે છે ત્યારે જુદા જુદા અવાજ કરે છે, બરાબર, જન્મે ત્યારે, અને ધીમે ધીમે શબ્દ બને છે. પહેલા અવાજ, અને અવાજમાંથી ધીમે ધીમે એના શબ્દના સ્વરૂપમાં એ રૂપાંતર પામે છે. અને આપણને બધાને ખબર છે બાળકનો સૌથી પહેલો અવાજ રડવાનો હોય છે. એ જન્મે એટલે તરત જ રડે છે પહેલા. તો રડવાનો અવાજ એની વાણીની શરૂઆત છે. એટલે રડવું એ શિશુનું પ્રથમ ધ્વનિ છે. મારા પેટમાં ત્યાં સુધી ધ્વનિ ન હોય ને અવાજ ના હોય, પછી એવું બાળ જન્મે છે, બરાબર, એટલે જન્મે તરત રડે છે. એટલે રડવું એ બાળકની પહેલો ધ્વનિ છે, પહેલો અવાજ છે, પહેલી વાણી વિકાસની શરૂઆત છે, પ્રથમ ધ્વનિ છે. શરૂઆતમાં બાળક જે રડતું હોય એટલે કોઈ સંબંધિત રડે, એના રડવામાં કોઈ ભેદ ન હોય, કોઈ તફાવત ના હોય. પછી જે રીતે રડતું હોય પણ સિસ્ટમ અને જે રોવાની ફિલિંગ્સ હોય, જે સ્ટાઇલ હોય, મનને ફિલિંગ્સ હોય, એ લગભગ એક સરખી હોય, એમાં ભેદ હોતો નથી, બરાબર. એટલે એક સમાન રીતે રડે છે. પછી ખાવા માટે રડતું હોય, બરાબર, વોશરૂમ માટે રડતું હોય, કે પાણી માટે રડતું હોય, કે પછી સૂવા માટે રડતું હોય, કે કાંઈ પણ હોય, પણ શરૂઆતની અંદર એની રેવાની સ્ટાઇલ, સિસ્ટમ, ફિલિંગ્સ મેં કીધું એમ એક સરખી જ હોય. એ અલગ રીતે રડવું અથવા એ રીતે કેવું કરવું એને આવડતું હોતું નથી. અને પછી થોડા પછી એને જે રડવાની જે તીવ્રતા છે એમાં ચડાવ ઉતાર જોવા મળે, એનું પ્રમાણ, બરાબર, માં રડવાના સ્વરની તીવ્રતામાં વધારો ઘટાડો થાય. ક્યારેક વધારે રોય, ક્યારેક ઓછું રોય, ક્યારેક અલગ રીતે રોય. નાના બાળકોનું જો નિરીક્ષણ કર્યું હોય, બરાબર, તો તમને ખબર પડે તમારા ફેમિલીમાં કે આડોશી પાડોશીમાં જ્યારે નવજાત શિશુ જન્મ્યા હોય ત્યારે તમે એની પાસે ગયા હોય તો નવા અનુભવ થાય. એટલે ટૂંકમાં ધીમે ધીમે એનું જે છે એ બદલાય છે, બરાબર. રડવાની સિસ્ટમ પહેલાં સમાન રડે, પણ પછી ધીમે ધીમે એમાં ચેન્જીસ આવે છે. અને એને આધારે બાળક કે શિશુ છે ભૂખ કેવી રીતે પછી અલગ અલગ કરતા થતા ક્રમમાં રડે. દાખલા તરીકે એને ભૂખ લાગી હોય તો એની રોવાની પદ્ધતિ અલગ હોય, બરાબર, અને પીડા થતી હોય, દુખતું હોય, બરાબર, તો એ અલગ હોય. એકલતા અનુભવતું હોય, એને ઊંઘ આવતી હોય તો પણ એનું રડવાનું કેવું હોય, અલગ અલગ હોય. ટૂંકમાં એ પોતાની અલગ અલગ જરૂરિયાત કરવા માટે અલગ અલગ તીવ્રતાથી અને અલગ અલગ રીતે એ રોતા શીખે છે, એ વ્યક્ત કરતા શીખે છે, એ ધ્વનિ કરતા શીખે છે, અને એ રીતે વાણીમાં ચેન્જીસ લાવે છે અને અલગ અલગ રીતે કરે છે. બાળક આનંદની લાગણીમાં હોય તો રડવાનું પાછું બાળક આનંદની લાગણીમાં તોય પાછું અલગ ધ્વનિ હોય, એનો અવાજ ગળામાંથી અલગ રીતે નીકળતો હોય. એટલે બાળક આનંદની અભિવ્યક્તિ માટે
આ એવા શબ્દ બોલે. તમે નવા જે નાના બાળકો હોય એ તમે ઘોડિયામાં સૂતેલા જોયા હોય અને રમકડાથી રમતું હોય, બરાબર, તો રમતા રમતા એને આનંદ આવશે અથવા તેના મમ્મી પપ્પાને જોઈને આનંદ આવશે એટલે આવા શબ્દો જે છે એ બોલે છે અને કિકિયારી કરે, જોઈને આનંદિત થઈ ગઈ, બરાબર. એટલે એ રીતે પોતાની વાણીનો વિકાસ જે છે એ ધીમે ધીમે થતો હોય છે. બાળક એમ કરતાં કરતાં વાણી વિકાસ કરતાં કરતાં 6 માસનું થાય, 6 મહિનાનું થાય ત્યાં સુધીમાં એનામાં બડબડાટની સ્થિતિ જોવા મળે છે. એટલે મનમાં એકલું બડબડ્યા કરે, જાગતું હોય ત્યારે સૂતું, ક્યારેક સૂતું હોય ત્યારે બડબડે. એટલે આ 6 માસની અંદર એનામાં બડબડાટની અવસ્થા જોવા મળે છે. મનમાં જે છે એ શબ્દો કે ધ્વનિઓ વળ્યા ઘડે બોલ્યા કરે, કાન વગરનું બસ તું બોલે કે બોલાય છે. તો આ અવસ્થાને બડબડાટની અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં બાળક લાંબા સમય સુધી જુદા જુદા સ્વર વ્યંજનને જુદા જુદા અવાજો કરતું રહે છે. મેં હમણાં જ તમને કીધું એમ, દાખલા તરીકે હા, બા, હા, આવા જુદા જુદા અવાજો કરે અને વારંવાર. અને આપણે જે લોકો ઘરમાં હોય તો ખબર છે કે કંઈક બોલ્યું, જો બડબડાટ શરૂ કર્યું આપણે કહીએ છીએ, બરાબર. એટલે આ રીતે ધીમે ધીમે કરતા એક અક્ષરમાંથી બડબડાટની સ્થિતિમાં બાળક પહોંચે છે, વાણી વિકાસમાં આગળ વધે છે. અને લગભગ 9 માસમાં તો સ્પષ્ટ અવાજ કરે છે. 9 મહિનાનું થાય ત્યાં સુધીમાં તો થોડા ઘણા એના સ્પષ્ટ અવાજો કે શબ્દો એ બોલતું થઈ જાય છે, જેમ કે દાદા, દાદી, બરાબર. હા, આવું અને પોતાના જ અવાજનું પાછું અનુકરણ કરે અને પુનરાવર્તન કરે. એ બોલ્યો પાછું બોલે, દાદા, દાદા, બરાબર, મમ્મી, મમ્મી, દાદી, દાદી, આવું વારંવાર બોલે. અને વાણીની અંદર ચેન્જ લાવે છે, જેને વારંવાર બોલવાની શરૂઆત થાય છે, જેને સ્પષ્ટ અનુકરણ કહેવામાં આવે છે, શબ્દ અનુકરણ. સોરી, બાળકની અંદર 9 મહિનાની સમયમાં જે કાંઈ શબ્દો હોય એ વારંવાર બોલવાની જે ક્રિયા થાય છે એ ક્રિયાને મનોવૈજ્ઞાનિક ભાષાની અંદર શબ્દ અનુકરણ કહેવામાં આવે છે. કારણ કે શબ્દોનું વારંવાર શું કરે છે? અનુકરણ કરે છે, એટલા માટે એને શબ્દ અનુકરણ કહેવામાં આવે છે. હવે શબ્દ અનુકરણમાં થાય એવું કે પહેલાં તો બાળક જ્યારે નાનું હોય છે ત્યારે શબ્દ અનુકરણ આકસ્મિક થાય છે, ઓચિંતન એનામાંથી ઉદ્ભવતું હોય. એનો કોઈ ઉદ્દેશ્ય કે એવું લક્ષ્ય હોય નહીં, પણ સહજ એ બોલતું હોય છે અને હેતુ વગરનું હોય. એની પાછળ કોઈ હેતુ કે લક્ષ્ય હોતું નથી, બસ સ્વાભાવિક એ સૂતા બેઠતા, બરાબર, કે એ રીતે બોલે છે આકસ્મિક રીતે. પણ પછી ધીમે ધીમે કરતાં એ વાણી વિકાસ આગળ જાય એટલે મોટેરાઓનું અનુકરણ કરે, મોટા એને બોલાવડાવે એટલે એ પ્રમાણે સાંભળીને બોલે છે, પ્રયત્ન કરે છે વાણી વિકાસનો. અને પછી જુઓ, પછી એનો હેતુ નક્કી હોય છે કે સામેવાળો મોટા બોલે છે એટલે હું બોલવું છે, શીખવા માટે બોલે છે. એટલે પછી એ મોટેરાનું અનુકરણ કરે છે, તારાનો હેતુ હોય છે, વાણી વિકાસનો હેતુ હોય છે. પહેલાં આકસ્મિક હોય એની મેળે, ત્યાર પછી તો કોઈ બોલાવે છે, બીજા પ્રયત્ન કરાવે છે ત્યારે કરે છે. અને એની પાછળ પાછું કંઈક એનો લક્ષ્ય હોય, હેતુ હોય ત્યારે બોલે છે. અને એકાક્ષરી શબ્દોની શરૂઆત થાય છે આમ કરતાં કરતાં. એટલે મોટેરાઓ જે રીતે બોલાવે એ પ્રમાણે એકાક્ષરી શબ્દો શીખે છે. અને લગભગ 6 મહિનાનો થાય ત્યાં સુધીમાં તો એનામાં અમુક શબ્દોની સમજણ જે છે પ્રદર્શિત થઈ ગઈ હોય છે. અને આ કહેવાનું આ છે, તે છે, બરાબર, એ સામાન્ય સમજણ એનામાં આવી ગઈ હોય. અને પ્રથમ જન્મદિવસ આવે, 1 વર્ષ પૂરું થવાનું હોય ત્યાં સુધીમાં તો એ એકાક્ષરી શબ્દ બોલતો થઈ ગયો હોય છે. અને એ રીતે પોતાનો વાણી વિકાસ કરે છે. અને જે શબ્દ બોલે છે તે એક અક્ષરના હોય છે, વારંવારના અને સમજણ સાથેના હોય છે. માં, દાદા, બા, પા, બરાબર, આવા જે તે વ્યક્તિ માટે એ પોતે બોલતો હોય એ બોલે છે અને જોઈને 1 વર્ષની આસપાસ. જેની આગળ જે છે આગળ જતા બોલવાની શરૂઆત થાય છે. ત્યાર પછી બાળક 18 થી 20 મહિનાનું થાય ત્યારે શબ્દ જોડીને બોલતા શીખે છે. પહેલાં એકાક્ષરી હોય, પછી 18 કે
20 મિનિટનું થાય એટલે દોઢ પોણા 2 મિનિટનું થાય ત્યારે એ શબ્દ જોડી અને બોલતા શીખે છે. ટૂંકા સંદેશાઓ બીજાને આપી શકે છે, બીજાના શબ્દોને એ ગ્રહણ કરી શકે છે. એટલે ટૂંકા સંદેશાઓની વાણી બોલે છે, જેમ કે ગુડ મોર્નિંગ, નમસ્તે, ભગવાન, બરાબર. આવા ટેલિફોન, SMS, મોબાઈલ, આવા નાના નાના શબ્દો જે છે એ બોલતા થઈ જાય છે. અને સાથે સાથે પોતાના બે શબ્દો વડે ક્રિયાત્મકતા રજૂ કરે છે. પોતાની જે ક્રિયા કરવી હોય, બરાબર, અથવા તો જે ઈચ્છે છે પોતાની મનની બાબત એ પણ રજૂ કરતો હોય છે 18 કે 20 મિનિટની અંદર. દાખલા તરીકે બા, ભૂ, કુકુમ, બરાબર, ચા, હા, આ બધા શબ્દ દ્વારા અભિવ્યક્ત કરે છે. અને આમ કરતાં કરતાં એ જ્યારે 18 વર્ષનો થાય છે ત્યાં સુધીની અંદર તો એ પોતે અર્થયુક્ત વાણી બોલી શકતો જે છે એ માટે પરિપક્વ થઈ જાય છે, કેપેબલ બને છે. અર્થયુક્ત વાક્ય બોલતા શીખવું શરૂ કરે છે. પછી ટોટલી જે આપણે ભાષા અને વાણીના શબ્દો હોય છે એ બોલવા માટે જે છે એ પ્રિપેર હોય છે, સક્ષમ હોય છે. અને 3 વર્ષનો થાય ત્યાં સુધીમાં તો એ પોતાના વડીલો, માતા પિતા, આજુબાજુના લોકો કે બીજા જ લોકો દ્વારા પાસેથી ઘણા બધા શબ્દો એની પાસે સાંભળી અને પોતે બોલતા શીખી ગયો હોય છે. તો આ રીતે બાળકને લગભગ 3 વર્ષની આસપાસ આ પ્રમાણેનો વાણી વિકાસ જે છે એનામાં જોવા મળે છે. તો અહીં તમારો વાણી વિકાસ જે હતો એ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. મેં તમને બાળકોમાં કે માનવીમાં વાણીનો વિકાસ કઈ ઉંમરમાં કેટલો થાય તેના વિશે સમજૂતી આપી. ત્યાર પછી તમારે આ પાઠની અંદર વાણી વિકાસ પછીનો જે મુદ્દો ભણવાનો છે એ છે વાણી વિકાસના સિદ્ધાંતો જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે તમારો વાણી વિકાસનો સિદ્ધાંત. 3 માર્ક્સમાં કેટલીક વાર આ ટૂંક નોંધમાં પૂછે છે કે ભાઈ વાણી વિકાસના સિદ્ધાંત વિશે સમજૂતી આપો. તો જોઈએ આપણે તમારો વાણી વિકાસનો સિદ્ધાંત. જેમ મનોવૈજ્ઞાનિકો બાળકોના વિકાસનો અભ્યાસ અને સંશોધન, તારણો, મંતવ્યો અને સિદ્ધાંતો આપ્યા છે, તેમ માનવીની અંદર આ વાણીનો વિકાસ કઈ રીતે થાય છે એને લગતા અભ્યાસો કે સંશોધનો પણ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ કરેલા છે. અને તેને આધારે દરેક લોકો જે છે એવું જાણવા માંગે છે કે ભાઈ માનવી કે માણસ વાણી કઈ રીતે શીખે છે, અથવા તો આ વાણી વિકાસનો આધાર કોના ઉપર હોય છે. એ બાબતના દરેક લોકોએ કે જેમને અભ્યાસ કર્યા એમના પોતાના મંતવ્ય અને એમના સિદ્ધાંતો આપ્યા છે. પણ એની અંદર પણ મતાંતર પ્રવર્તે છે. દરેક વૈજ્ઞાનિકોનું, મનોવૈજ્ઞાનિકોનું માનવું એક સરખું છે નહીં. કેટલાક મનોવૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે બાળક કે માનવી જે વાણી વિકાસ શીખે છે એની પાછળનું કારણ એની આજુબાજુનું વાતાવરણ જવાબદાર હોય છે. એ વાતાવરણમાંથી શીખે છે અને એનામાં વાણી વિકાસ થાય છે. તો કેટલાક મનોવૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભાઈ બાળકની અંદર કે વ્યક્તિની અંદર આ વાણી વિકાસની શક્તિ એ વાતાવરણ પર આધારિત નથી પણ જન્મદત્ત હોય. એટલે કે જન્મે છે ત્યારથી જ એનામાં વાણી બોલવાનો વિકાસની સક્ષમતા પડેલી હોય છે, રહેલી હોય છે, કે જેનો ઉપયોગ કરીને બાળક જે કે માનવી જે છે વાણી વિકાસ શીખે છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો બંને વચ્ચે મતાંતરો જોવા મળે છે, મતભેદ જોવા મળે છે. અને એને આધારે આપણે વાણી વિકાસના સિદ્ધાંતના 2 મુદ્દા આપણે સમજવાના છે. તો જોઈએ તમારી પ્રસ્તાવના. ભાષા કઈ રીતે શીખીએ છીએ એ બાબતમાં મનોવૈજ્ઞાનિકોમાં અલગ અલગ મત છે. મેં તમને કહ્યું કેટલાક લોકો
વાતાવરણ સિદ્ધાંતને આધાર રાખે છે કે ભાઈ માણસ કે બાળક વાતાવરણમાંથી વાણી વિકાસ શીખે છે, તો કેટલાક જન્મજાત સહજ સિદ્ધાંતને સ્વીકારે છે કે આપોઆપ બાળકો જે છે શીખે છે, એવું એ માને છે. તો એમાંના આ બે સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત છે વાતાવરણનો સિદ્ધાંત. માણસ કે બાળક વાતાવરણમાંથી ભાષા કે વાણી શીખે છે એવું માનનારા B.F. સ્કિનર નું એવું માનવું છે, એનું કહેવું છે કે ભાઈ આપણે જે વાણી શીખીએ છીએ એ આપણા આજુબાજુના વાતાવરણના સંદર્ભમાં શીખીએ છીએ, એને કારણે શીખીએ છીએ. આજુબાજુના વાતાવરણના પ્રોત્સાહન, પ્રબલન અને એના પ્રયત્નના ભાગરૂપે આપણે ભાષા જે છે બરાબર એ શીખીએ છીએ. જેમ કે ઉંદરડાવાળા પ્રયોગની અંદર ઉંદરડો કેમ પેલો હાથો દબાવતા શીખ્યો અને ગુટિકા મળે એમ પ્રબલન મળ્યું, તો એમ અહીંયા માણસ પણ ભાષા જે છે એ શીખે છે. ઓલો ઉંદર જેમ હાથો દબાવતા શીખ્યો એમાં માણસ વાણી શીખે છે, જ્યારે એને પ્રબલન મળે છે ત્યારે તેના ભાગરૂપે. એટલે સ્કિનર જે છે એ ભાષાને શીખવા માટે આજુબાજુના વાતાવરણને મહત્વ આપે છે અને એવું માને છે કે આપણી અંદર જે વાણી વિકાસ થાય છે બરાબર, એ વાણી વિકાસ ભાષાના શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. શિક્ષણના જે સિદ્ધાંતો છે જેમ આપણે શીખીએ છીએ એમ ભાષાને લગતા શિક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે જે છે ભાષા શીખીએ છીએ કે આપણામાં વાણી વિકાસ જે છે એ વિકસે છે. એટલે એ ભાષા કે વાણીના વિકાસ માટે આજુબાજુના વાતાવરણની સવિશેષ ભાર મૂકે છે ને એનું મહત્વ સ્વીકારે છે. એ સમજાવવા માટે તમારી ટેક્સ્ટબુકમાં સરસ ઉદાહરણ આપેલું છે કે ભાઈ વાતાવરણ કઈ રીતે, દાખલા તરીકે કોઈ આપણે નાનું બાળક હોય એને મોટા બોટલ બતાવે અને નાનું બાળક એને જોવે અને પેલા બોલે બોટલ, એટલે બાળક જે છે એ જોઈ અને શબ્દ પ્રમાણે બોલે છે. બાળકને ખુદને તો ખબર જ નથી હોતી કે આને બોટલ કહેવાય છે, પણ વાતાવરણમાંથી બીજા લોકો, કુટુંબના કે મિત્ર વર્તુળ કે જે કાંઈ છે એ લોકો એને શીખવાડે છે બરાબર વાતાવરણ, અને એ પ્રમાણે બાળક જે છે એ બોટલને જોઈ અને બોટલ એવું બોલતા શીખે છે. બોટલ શબ્દનો વાણી વિકાસ એનામાં થાય છે. એટલે એ રીતે બોટલ બતાવી અને બાળકને શીખવામાં આવે છે, અને જેવું બાળક જે છે બોટલ બોલે છે એટલે જે લોકો શીખવાડતા હોય કે જે લોકો બોલાવતા હોય એના પર સરસ મજાનું સ્મિત જોઈને બાળકને પ્રબલન મળે છે, અને એટલે એ જે છે બોટલ શબ્દ એનામાં દ્રઢ થાય છે, જે છે પ્રબળ બને છે. એટલે બાળક શીખે છે અને બાળક બોટલ સાચું બોલે તો તેને પ્રબલન કે ભેટ આપે છે. કેટલાક લોકો સાચું બોલે ચોકલેટ આપે, કેટલાક લોકો જે છે એને તેડી લે બરાબર, આવું કરે. એટલે બાળક જે છે એને એક આવું વિધાયક પ્રબલન મળવાથી જ્યારે પણ આવા લોકો કે બીજા લોકો એમને આવા જે શબ્દો શીખવાડે છે એ શીખે છે આજુબાજુના વાતાવરણમાંથી, અને આ બધા લોકોનો સમાવેશ પણ શેમાં થાય તો કે વાતાવરણમાં. અને એમ કરતાં કરતાં બાળક જે છે એ પોતાના જે છે ભાષા કે વાણીનો વિકાસ કરે છે. બાળકોના ઘરના સભ્યો જે છે એ બોલાવે છે, જે ઘરના વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર છે. તમે જોજો મોટે ભાગે એવું બનતું હોય છે બરાબર કે જે ઘરમાં વધારે સભ્યો હોય છે એ ઘરના બાળકો ઝડપથી બોલતા શીખે છે, કારણ કે બધા લોકો સાથે સામૂહિક પ્રયત્ન કરાવતા હોય. હાથમાં બાળક આવે રમાડે એટલે તરત. પણ જે ઘરમાં ઓછા લોકો હોય છે બરાબર, એ લોકોના બાળકો લગભગ એને બોલતો શીખવામાં વાર લાગે છે, કારણ કે સભ્યોની ઓછી જે છે હાજરી એ જવાબદાર હોય છે, જે ઘરના વાતાવરણ અને પ્રોત્સાહન પર નિર્ભર કરે છે. અને બીજું એ કે આપણે જે ભાષા શીખીએ છીએ કે વાણી વિકાસ થાય છે એની પાછળ વાતાવરણ જવાબદાર છે એવું સ્પષ્ટપણે જે છે આમ જોવા મળે છે. કારણ કે તમારા ચોપડીમાં એવું કહ્યું છે કે જેટલા પ્રદેશો છે એ પ્રમાણે ભાષા કેવી હોય છે, અલગ અલગ હોય છે.
જો ભાષા વાતાવરણ પર આધારિત ન હોય, બરાબર, તો પછી આખા દેશમાં બધા લોકો ભાષા કેવી બોલતા હોય, સરખી જ બોલતા હોય, પણ એવું થતું નથી, બરાબર. બાળક જે વાતાવરણમાં જન્મ્યું હોય છે એ જ વાતાવરણની ભાષા એ શીખે છે. ગુજરાતમાં જન્મ્યું હોય અને ગુજરાતમાં વિકાસ થતો હોય તો મોટે ભાગે બાળક ગુજરાતી ભાષા ઝડપથી શીખે છે. મહારાષ્ટ્રમાં બાળક જન્મ્યું હોય, બરાબર, તો એ બાળકની અંદર ત્યાંના વાતાવરણની ભાષા, મરાઠી ભાષાના શબ્દો વાતાવરણને કારણે ઝડપથી શીખે છે. કોઈ બાળક પંજાબમાં જન્મ્યું હોય તો એ બાળક પંજાબના આજુબાજુના વાતાવરણ, એના શબ્દો કે એના ભાષાના વાતાવરણને કારણે એ પંજાબી ભાષા શીખે છે. જ્યારે ગુજરાતી કે મરાઠી નહીં આવડે અથવા તો શીખવી પડે છે બહાર. એટલે તો આને આધારે એવું કહી શકીએ કે ખરેખર ભાષા જે છે એ વાતાવરણ પર આધારિત છે. એટલે BF સ્કિનરનું માનવું એવું છે કે ભાષાનો વિકાસ કે વાણીનો વિકાસ એ વાતાવરણ પર આધારિત છે. એના વિરુદ્ધની અંદર ત્યાર પછીનો બીજો છે જન્મજાત કે સહજનો સિદ્ધાંત. આ લોકો ભાષા કે વાણી માટે એ વાતાવરણ મહત્વ આપે છે, જ્યારે હવે વિરોધ કરનારા, બરાબર, એ જન્મજાત કે સહજ શક્તિ માને છે ભાષા શીખવાની. અને ભાષાશાસ્ત્ર જોઈએ આપણે એ લોકોના મંતવ્ય, તો ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી, બરાબર, એવું કહે છે કે ભાષા શીખવાની શક્તિ બાળકોમાં જન્મદત્ત પડેલી જ હોય છે અને આ જન્મદત્ત શક્તિ એને પોતાના માતા પિતા તરફથી વારસામાં અંદર મળેલી જ હોય છે. એને બાહ્ય શિક્ષણ લઈને શીખવું પડતું હોતું નથી, બરાબર. કારણ કે એ સમજાવવા માટે એવું કહે છે, કારણ કે તમે જુઓ કે કેટલાય બાળકો કે કેટલાય વ્યક્તિઓ એવા હશે કે જે કદાચ શાળા, કોલેજ કે આવા બાહ્ય વાતાવરણમાં ગયા હોતા નથી, છતાંય એ બધાએ પણ પહેલાંની જેમ સામાન્ય અને સાર્વત્રિક ભાષાઓ તો શીખે જ છે વગર શિક્ષણ મેળવે, બરાબર. એ લોકો સ્કૂલે નથી જતા છતાંય ભાષા આવડે છે. તો એને આધારે એવું પણ સાબિત થઈ શકે, એવું પણ કહી શકાય કે જે શક્તિ છે શિક્ષણની, બરાબર, બાળકની અંદર સહજ જોવા મળે છે, અંદર હોય જ છે, બરાબર. એટલે કોઈ પણ પ્રકારની શાળાના શિક્ષણ વગર પણ બાળક જે તે શબ્દ કે ભાષા તો બોલે જ છે. બાળક જે રીતે શબ્દો કે ભાષા કે વ્યાકરણ શીખે છે તે માત્ર શિક્ષણ પર જ આધાર હોય કે શિક્ષણ શીખવાડે તો જ શબ્દ કે ભાષા બોલી શકાય, કે એ માન્યતા ખોટી છે. કારણ કે મેં હમણાં જ કીધું કેટલાય લોકો, કેટલાય બાળકો આ શિક્ષણના કોઈ પણ પ્રકારના સિદ્ધાંત કે મુહાવરા કે શીખ્યા વગર પણ ભાષા બોલે છે, બરાબર. એટલે કે એમ ના કહી શકાય. બાળકો કેટલાક એવા પણ વાક્યો બોલે છે કે જે કદાચ એમણે શીખ્યા પણ ન હોય, બરાબર. તો એ શબ્દ ક્યારે શીખ્યો? તો કે સહજ છે, બરાબર, ઓટોમેટિકલી છે. જે સ્કૂલમાં કે આજુબાજુમાં ન બોલતા એવા પણ શબ્દ બોલે છે બાળકો, તો એ ભાષા એ સહજ છે એવું આપણે કહી શકીએ છીએ. જે શીખવા નથી હોતું તેનું અનુકરણ જે છે કરી શકાય છે. તેને મતે દુનિયાના દરેક બાળકોમાં ભાષા વિકાસ માટે વિશેષ સંક્રાંતિ હોય છે. એટલે ચોમ્સ્કી એવું કહે છે કે દરેક બાળકનો ભાષા વિકાસનો એક ચોક્કસ સમયગાળો હોય છે અને એ સમયગાળા દરમિયાન બાળકોની અંદર જે છે એ જે તે પ્રકારનો વાણી વિકાસ થવો જોઈએ કે ભાષા વિકાસ થવો જોઈએ એ થતો હોય છે અને એ રીતે એ ભાષા શીખે છે સંક્રાંતિકાળ, એટલે કે એક તબક્કામાંથી બીજી વસ્તુ જે છે એ શીખે છે, આગળ વધે છે, એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે, એકમાંથી બીજામાં પ્રવેશે છે. આપણે હમણાં જ જોયું હતું કે ભાઈ એક શબ્દ, એક અક્ષર, બરાબર, પછી શબ્દો, વાક્ય, એ રીતે એનો ચોક્કસ ક્રમ હોય છે સંક્રાંતિકાળ. અને એ પ્રમાણે જન્મજાત શક્તિ પ્રમાણે બાળક જે છે એનામાં વાણી વિકાસ થાય છે અને આ સમયગાળામાં તેનો ભાષા વિકાસ થાય છે, જે શારીરિક પરિપક્વતા જોવા મળે છે. અને મેં તમને હમણાં જ કહ્યું હતું ભાઈ એ પ્રમાણે એનામાં શારીરિક પરિપક્વતા હોવી જોઈએ, તો એ શારીરિક પરિપક્વતાને આધારે ભાષા કે વાણી જે છે એ બોલી શકે છે. બાળકમાં જે ભાષા
વિકાસ થાય છે એ કે સ્વયં સંચાલિત હોય છે, આપોઆપ. તમે કદાચ કેટલા બાળકોને ન શીખવાડો તો એ આપોઆપ બોલવા મળશે, બરાબર. અને કેટલાકને બોલાવો તો પણ શીખે, તો પણ એ ઝડપથી શીખે. એટલે ચોમ્સ્કીનું મત એવું કહેવું છે કે બાળકની અંદર આ ભાષા વિકાસ જે છે એ સ્વયં સંચાલિત હોય છે. અને સાથે સાથે ચોમ્સ્કી એવું પણ કહે છે કે દરેક બાળકની અંદર સર્વ ભાષાના વ્યાકરણના નિયમો કે સિદ્ધાંતો શીખવાની ક્ષમતા સહજ જન્મગત હોય છે, એને વાતાવરણ પર આધાર રાખવો પડતો હોતો નથી. તો આપણે જે બે સિદ્ધાંતો ભણ્યા, વાતાવરણનો સિદ્ધાંત અને જન્મગતનો સિદ્ધાંત, એનો સારાંશમાં એવું કહી શકીએ કે B.F. સ્કિનર એવું કહે છે કે વાણી વિકાસ માટે શબ્દ વાક્ય કે શીખવા માટે આજુબાજુના વાતાવરણ પર આધાર રાખવો પડે છે અને એને આધારે આપણે શીખીએ છીએ. જ્યારે જે ચોમ્સ્કી છે જે વાણી શીખવા માટે, વાણી વિકાસ માટે જન્મજાત સહજ સિદ્ધાંતને સ્વીકારે છે, એના મત મુજબ એવું કહે છે કે બાળક કે માનવીએ પોતાની વાણી વિકાસ શીખવા માટે વાતાવરણ ઉપર આધાર રાખવો પડતો નથી. આવી શક્તિ એનામાં જન્મદત્ત કે સાહજિક રીતે પડેલી જ હોય છે. તો આની સાથે તમારો જે વાણી વિકાસના સિદ્ધાંતો હતા એ અહીં પૂરા થાય છે.